કર્મ ક્યારેય ખાલી નથી જતું. આ વાર્તા ખૂબ ઘણા સમય પહેલાની છે. એક નાનકડા ગામમાં શિવ નામનો એક માણસ રહેતો હતો. શિવનો પરિવાર એકદમ સાધારણ હતો અને ઘર પણ સાવ નાનું હતું. તે દિવસ રાત મહેનત કરીને પોતાનું ઘર ચલાવતો હતો. શિવનું જીવન તો સાધારણ હતું, પરંતુ તેનું દિલ ઘણું ઉદાર હતું. તે હંમેશા બીજાની મદદ માટે તૈયાર જ રહેતો. ગામમાં બધા જ તેના આ દયાવાન સ્વભાવના વખાણ કરતા હતા. તેની એવી એક આદત હતી કે તે કામ કરવાના સમયમાં પણ જો કોઈ જરૂરિયાતવાળું મળે તો તે તેની મદદ કરતો. જો કોઈ ભૂખ્યું કૂતરું પણ મળે તો તેને ટિફિનમાંથી તેને ખવડાવી દેતો. જો કોઈ યાત્રી મળે તો તે પોતાનું જમવાનું તેને આપી દેતો. તેની પત્ની તેના આ સ્વભાવના કારણે તેનાથી નારાજ રહેતી અને કહેતી કે તમારા આવા સ્વભાવને કારણે આપણું રસોડું હંમેશા ખાલી રહે છે. તમારે આપણા પરિવારનું પણ વિચારવું જોઈએ. ત્યારે શિવ તેને હસીને જવાબ આપતો, અગર આપણે કોઈની મદદ કરી શકતા હોય તો શું કામ ન કરીએ? ભગવાન તો બધું જોવે છે ને. એક વખત શિવ બપોરના જ્યારે ઘરમાં આરામ કરી રહ્યો હતો ત્યારે દરવાજેથી કોઈ બીમાર અને વૃદ્ધ સાધુનો અવાજ આવ્યો. એનો અવાજ એવો હતો કે જાણે તે ખૂબ જ થાકેલો અને ભૂખ્યો હોય. શિવની પત્નીએ બારીમાંથી જોયું અને બોલી કે હવે આ પણ આવી ગયો. લાગે છે કે હવે રસોડું સાવ ખાલી થઈ જશે. તેની વાત નકારી અને તે દરવાજા પાસે ગયો અને તેને સાવ દુબળો, ખરાબ વસ્ત્રો પહેરેલો અને ભૂખ્યા એવા સાધુને જોયો. તેને ત્યાં જઈને તરત જ શિવ બોલ્યો કે બાબા, તમે અહીંયા બેસો, હું તમારા માટે પાણી લઈને આવું. તે ફટાફટ અંદર જઈને ઘણું બધું પાણી લાવ્યો અને તે સાધુને પાણી આપ્યું. સાધુ બાબાએ ધીમે ધીમે પાણી પીધું અને રાહતનો શ્વાસ લીધો. પછી સાધુએ કહ્યું કે બેટા, હું 2 દિવસથી ભૂખ્યો છું. મેં 2 દિવસથી કંઈ નથી ખાધું. જો તું મને કંઈ ખાવાનું દઈ શકતો હોય તો હું તારો આભારી રહીશ. શિવ ઝડપથી રસોડામાં ગયો. ત્યાં જોયું તો માત્ર 2 જ રોટલી વધી હતી. તે જેના બપોરના જમવા માટે હતી. તેમ છતાં કંઈ પણ વિચાર કર્યા વગર તે 2 રોટલી લઈ અને તે સાધુને આપવા માટે ગયો. ત્યાં તેની પત્ની આવી અને તેને રોક્યો અને તે ગુસ્સામાં બોલી કે આ તમે શું કરી રહ્યા છો? આ રોટલી તમારા માટે છે. જો આ તમે દઈ દેશો તો તમે શું જમશો? એ સાધુ તો બીજાના ઘરે પણ માગી શકશે, પરંતુ આપણે ક્યાં માગવા જશું? શિવે તેની વાત ધ્યાનથી સાંભળી અને પછી ધીમેથી કહ્યું કે ભૂખ્યું પેટ ક્યારેય કોઈની રાહ નથી જોતું. એ સાધુ બાબાએ 2 દિવસથી કંઈ નથી ખાધું. જો આપણે તેને નહીં ખવડાવીએ તો તેનું શું થશે? ભગવાન આપણા માટે કંઈક ને કંઈક જરૂર કરશે. તેની પત્નીનો અવાજ એટલો તેજ હતો કે પેલા સાધુ બાબા બધું સાંભળી ગયા, પણ તેઓ ચૂપચાપ બેઠા રહ્યા. શિવે તેની પત્નીના ગુસ્સાને અણદેખો કર્યો. તે ત્યાંથી ચૂપચાપ સાધુ પાસે આવીને તેની સામે રોટલી રાખી દીધી. બાબાએ, આ ખાઓ, આ અમારા ઘરનું સૌથી સારું જમવાનું છે. સાધુ કંઈ ના બોલ્યા. એ એટલા ભૂખ્યા હતા કે તે ચૂપચાપ જમવા લાગ્યા. પછી પાણી પીધું અને બેસી ગયા. થોડા સમય પછી જ્યારે સાધુ બાબા જવા માટે નીકળ્યા ત્યારે શિવને તેની પાસે બોલાવ્યો અને તેની ઝોલીમાંથી એક ચમકતો કટોરો નીકાળ્યો અને તે શિવને આપ્યો. શિવ તો હેરાન થઈ ગયો. આ જોઈને તેને કહ્યું, બાબા, હું આ ન લઈ શકું, આ તમારો છે. સાધુ હસ્યા અને બોલ્યા, બેટા રાખી લે. પાછલા અઠવાડિયે એક રાજાને ત્યાં ભિક્ષા માંગવા ગયો. તેને મને આ કટોરો ભિક્ષામાં આપ્યો હતો, પણ મને આનું કંઈ કામ નથી. હું ઘણા દિવસથી સાચા માણસની શોધમાં હતો અને આજ મને તું મળ્યો. બાબા બોલ્યા, આ તારા સારા કર્મોનું ફળ છે. એક વાત હંમેશા યાદ રાખજે, કર્મ એ જ સાચો ધર્મ છે. તે કોઈ લાલચ વગર બધાની મદદ કરી સારા કર્મોનું ફળ ભગવાન જરૂરથી આપે જ છે. આ કટોરાને તું તારી પાસે રાખ અને સમજીને ઉપયોગ કરજે. તારી સરસાઈને ક્યારેય બદલવા ન દેતો. આ કટોરો એક પ્રતીક છે કે ભગવાન હંમેશા સારા કર્મો કરવાવાળાને મદદ કરે જ છે. પછી સાધુ ત્યાંથી ચાલ્યા ગયા અને શિવની આંખમાં ખુશીના આંસુ આવી ગયા અને એને પ્રણ લીધું કે તે હંમેશા બીજાની મદદ કરશે. મિત્રો, તો કર્મ એ જ સાચો ધર્મ છે. દોસ્તો, વાર્તા પસંદ આવી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.